હેલો મિત્રો, તો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કે પોસ્ટર કેવી રીતે બનાવવું, યુટ્યુબ માટે પોસ્ટર કેવી રીતે બનાવવું. તો આપણે પિક્સલ એપને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. પિક્સલ એપ લખીને સર્ચ કરીને ડાઉનલોડ કરી લેવાની છે. તો કંઈક તમને આવું ઓપ્શન જોવા મળશે. એ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મારું પોસ્ટર અહીંયા બનાવેલું હતું પણ મેં કાઢી નાખ્યું, કેમ કે હું તમને શીખડાવીશ. તો અહીંયા સાઇઝના અંદર જઈને સાઇડ લેવાની છે. યુટ્યુબ થંબનેલ લખ્યું એના પર ક્લિક કરીને યુટ્યુબની સાઇડ લઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો, આને ડિલીટ મારી દેવાનું છે. ડિલીટ માર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણે કોઈ પણ વિડીયો પોસ્ટર માટે કોઈ લીધું હોય, ડાઉનલોડ કરીને ફોટા લીધા ક્રોમમાંથી, તો અહીંયા લગાવી દેવાના છે. તો અહીંયા જોઈ શકો છો, હું અહીંયા ફોટો લગાવી દઉં છું. તો હું મારો ફોટો લગાવી લીધો છે. તો અહીંયા કોઈ તમે બીજા પોસ્ટર કે એવા લોગો ડાઉનલોડ કરવા હોય તો એના માટે બીજી એપ છે, એનામાં વિડીયો બીજો બનાવી દઈશ. આ ફોટા એમાં મળી રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો, હું આ પોસ્ટર બનાવવા માગું છું યુટ્યુબના વિશે. તો અહીંયા હું લગાવી લઉં છું. તો એમ જોઈ શકો છો, મેં કમ્પ્લીટ લગાવી લીધું છે. તો હું કમ્પ્લીટ તમને પોસ્ટર બનાવીને દેખાડીશ. તમારે એવી સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે, તો તમને આવડી જશે. જે ટૉપિક પર બનાવો વિડીયો, એ ટૉપિકનો જ થંબનેલ બનાવવાનો રહેશે. ફોટો એટલે જો ફોટો બનાવ્યા પછી અહીંયા તો તમારે એડ કરવાનું. તો હું ફોટો લઈ લીધા છે. અહીંયા જે આપણે જે વિષય બનાવતા એ ફોટો અહીંયા લગાવી લેવાના છે. હું આ લગાવું, જો સારો લાગે તો રાખીશ, કે નહીં રાખીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મને ના ગમે તે મેં ડિલીટ મારી દીધું. તો અહીંયા કોઈ નામ લખવાનું, જેના વિશે યુટ્યુબની માહિતી લખવાની હોય તો અહીંયા તમે ટાઈપ કરીને લખીશું. હું લખું છું અહીંયા 1K. અહીંયા હું 1K લગાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કે જેની સાઇઝ નાના મોટી પણ થઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું સાઇઝ લઈ લીધી. અહીંયા જે રાઇટિંગ તમારે લઈ શકો છો. તો મેં મારી રાઇટિંગને મારે જે પ્રમાણે મને લાગ્યું એ લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હું 0 સબસ્ક્રાઈબર લગાવી લીધું છે અને 30 દિવસ મેં સબસ્ક્રાઈબર 1K એવું મારો વિડીયો છે. એ માટે હું અહીંયા લગાવી દઉં છું કે જે વિશે મેં વિડીયો બનાવ્યો અહીંયા હું લગાવી દીધું છે. 30 દિને મેં સબસ્ક્રાઈબર 1K. અહીંયા જઈને ઓન કરી લઈશું. તો એનો જે કોઈ પણ કલર કરવો હોય તો કલર તમે કરી શકો છો. અહીંયા નામ લખેલું હોય કલરિંગમાં થઈ શકે છે. તો અહીંયા તમારે જેવું કલર ગમે એવું રાખી શકો છો. તો આપણે રાઇટ કરી નાખીશું. રાઇટ કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું મસ્ત, કેટલી સરસ રીતે થંબનેલ લાગે છે. તો કોઈ સબસ્ક્રાઈબર વિડીયો જોવા આવે તો પહેલાં એના પર ક્લિક કરી નાખે કે અહીંયા અંદર વિડીયોની અંદર કોઈક સારું સમજાવવામાં આવ્યું છે, તો તરત તમારા સબસ્ક્રાઈબરો વધી જાય. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો. અહીંયા જઈને સેવ કરી નાખવાનું.